હવે લખો લહેરિયાની પાક. લહેરિયાની પાક, હવે એમાં અલગ અલગ પ્રકાર આવશે. એના પણ પેટા પ્રકાર હોય. મુખ્ય પ્રકાર છે લહેરિયાની પાક, પણ એમાં પણ 3 પ્રકાર આવે: ખિડકી કી પાક, પંચરંગી પાક અને નવરંગી પાક. ખિડકીની પાક, પંચરંગી પાક અને નવરંગી પાક. હવે ખિડકીની એટલે એનું જ બીજું નામ છે દોરંગી પાક. ખિડકીની પાકનું જ બીજું નામ છે દોરંગ, એટલે જેમાં 2 રંગ એક સાથે હોય એને કહેવાય ખિડકી કી પાક, જેમાં ખિડકી પડે. બતાવો, જો ઉભારો, આમાં વધારે આઈડિયા આવશે. જો આ જે છે ને એને ખિડકીની પાક કહેવાય. આમાં તમને 2 રંગ દેખાશે એક સાથે, પીળો અને લાલ. બરાબર, જો આ બીજી લિંકમાં પણ જુઓ, જો દેખાય છે, આને કહેવાય ખિડકી કી પાક, જેમાં લાલ અને પીળો 2 રંગ દેખાય. આ જ રીતે તમે કોઈ પણ કોમ્બિનેશન કરી શકો 2 કલરનું. બરાબર, એવું નહીં, આ તો મેં તમને જસ્ટ એક બતાવ્યું. તો આને કહેવાય ખિડકીની પાક અથવા તો દોરંગી પાક. ખિડકીની પાક અથવા દોરંગી પાક. હા બોલો પારુલબેન. જય શ્રી કૃષ્ણ. જય. આ ગોલપાક ક્યારે ધરાવવાની હોય આપે નહીં કીધું? ના, એવું કોઈ નિયમ નથી હોતો. જ્યારે પાગનો શૃંગાર હોય ને ત્યારે આપ ફરતું ફરતું આ બધું ધરી શકો. હા, કોઈ વાર સાદી પાક ધરો, કોઈ વાર ગોલ પાક ધરો, આપની ઈચ્છા ઉપર હોય. આ બધા ઐચ્છિક શૃંગાર કહેવાય. ઘણી વાર છે ને શૃંગારમાં ઐચ્છિક શૃંગાર, તો એમાં આ રીતે ધરી શકો આપનું જે મન હોય. બરાબર, તો ખિડકીની પાક સમજ્યા બધા? બરાબર, હવે એ જ રીતે પંચરંગી પાક, જેમાં 5 રંગો પડે. બરાબર, લહેરિયા ના જ હોય. સમજી લો કે આ રીતે. હવે આમાં હું કલર ગણવા નથી બેસતો, પણ આ જ રીતે પંચરંગી ને નવરંગી, જેમાં મલ્ટી કલર્સ હોય, વધારે, 1 થી વધારે, 2 થી વધારે કલરો હોય. બરાબર, જો આ મલ્ટી કલર્સ હોય તો એ પંચરંગી પાક અથવા નવરંગી પાક. આના કીર્તનો છે હો, મેં તો એવા કીર્તનો કાઢેલા છે. મને તો આવું બધું કીર્તનના શોખ. પંચરંગી પાક કે કીર્તન, પછી એક દિવસ નક્કી કર્યો હોય, એમાં બધા કીર્તનો મંગલાથી લઈને સેન સુધીના કે પંચરંગી. હવે મને એવું નહીં કહેવાનું કે અમારી જોડે શેર કરો, જાતે શોધવાનું થોડું. કીર્તનના મેં કોઈ અલગ જાદુ થોડો નથી કર્યા, મેં પુસ્તકોમાંથી જ શોધ્યા છે વાંચીને. એટલે બધું તૈયાર ભાણું નહીં પછી માંગવાનું. મને ખબર છે કે જેવો સત્સંગ પૂર્ણ થાય ને તરત અમુક લોકોના મેસેજ આવી જાય કે જયભાઈ બહુ આનંદ થયો, તો ક્યારે આપ અમને શેર કરો છો. ઘણા તો પાછા સીધા ઓર્ડર કરે, આપે શેર નથી કર્યા કીર્તનો પંચરંગી પાકના, ક્યારે કરવાના છે? મેં કીધું કરું છું, થોડો ધીરજ રાખો, કરું થોડો સમય. એટલે આ હું સ્પષ્ટ કહું છું કે પંચરંગી પાક, નવરંગી પાકના કીર્તનો આપણે મળશે. બરાબર, જેને બહુ પેલું થોડોક સમય હોય ને જો રસ હોય તો શોધજો. મને મળ્યા છે તો આપણે મળશે. તો શું એ ગાવાનો આનંદ આવે. ક્યારેક પ્રભુને ધર્યું હોય ને, અને આ ક્યારે ગવાય પાછા કોઈ પૂછે તો ઐચ્છિક દિવસોમાં. બરાબર, જો આ ધારો કે જે છે આ પણ એ જ રીતે પંચરંગી પાક, મલ્ટી કલર્સ છે. બરાબર, આ જુઓ, આ એક સાથે બહુ બધા કલરો એક જ પાકમાં આવી જાય. ખ્યાલ આવ્યો ને? હવે જો આ ઘણા અલગ અલગ રીતે પણ બનાવતા હોય તો પછી એ પણ બનાવી શકે અલગ અલગ. એમાં જે કલર કોમ્બિનેશન જે લેવા હોય એ આપ લઈ શકો છો. ચલો, આમાં કોઈને કઈ પ્રશ્ન અત્યાર સુધી? વર્ષાબેન. જય શ્રી કૃષ્ણ. પ્રયત્ન કરો તો કઈ નહીં, કેવલ અમને કહેજો તો અમે થોડીક મહેનત કરશું. હા, એટલે કીર્તન પણ છે. આપણે કીધું ને કે યમનાષ્ટકમાં મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણ શરણનો મંત્ર આપ્યો છે. સુંદર. ના તો ખાલી હસવાનું, બાકી ધીરે ધીરે તો એ બી હું કરીશ. આ બધું છે ને અધિક માસ હોય ને જ્યારે, તો કોઈ વખત એવો અધિક માસ હોય કે જેમાં બીજા વિષય સોચો તો આવા પણ મનોરથો થાય કે આજ પંચરંગી પાક. આ બીજા કહેવાનું નહીં, આપણા 100, 150, 200 જણની વચ્ચે જ રાખવાનું. બહુ વાત બહાર નહીં જવા દેવાની.
બરાબર, આપણે અંદર અંદર જ રાખવાનું. તો કોઈ વખત બીજો મનોરથ ના મળે અથવા તો સમય ન હોય તો પ્રભુ આવાય મનોરથ અંગીકાર કરી લે. મારી જોડે તો પ્રભુ છે ને બહુ જ સરળતાથી રહ્યા છે ખરેખર. હું તો મારી જિંદગીને ધન્ય કારણ કે પ્રભુ જાણે છે કે આની જોડે બહુ સમય નથી, અને કોઈ વાર મનમાં થતો કે ક્યું ચિંતા કરતે, આજ પંચરંગી પાક ધર લે, ये कीर्तन कर ले तो मेरो मेरो मनोरथ मान लूंगा. એટલે આપણે તો ખુશ ખુશ. તો પંચરંગી પાક કો મનોરથ, નવરંગી પાક કો મનોરથ, ભલે જેને જે આપણે ક્યાં કોઈને બતાવવું છે. બરાબર. તો પંચરંગી, નવરંગી આ બધા પાક પણ જે છે, ખિડકી કી દો રંગી પાક, આ બધી જે છે એ બધી લેરિયાના પાકના પ્રકાર છે. આ બધા લેરિયા બધા અલગ અલગ. બરાબર. હવે એ જ રીતે ચુંદડી કી પાક, ઠકરાણી ત્રી જે આવે ચુંદડી કી પાક. હવે એમાં ચોફૂલી ચુંદડી જે છે કે એ રીતે જે છે ને ચુંદડી કી પાક. મારી જોડે છે ને થોડાક જૂના શૃંગારો, કારણ કે આ દેવ મને બધું બનાવી નથી આપતો હવે નવું. આ છે ને જો ચુંદડી કી પાક છે. બરાબર, ચુંદડી દેખાય છે તમને. જો આ ચુંદડી કી પાક, ઠકરાણી ત્રીજે આ આવે. દેખાય છે ને હવે બધાને, કોઈને ફરિયાદ ના હોવી જોઈએ ભાઈ. જો આ ચુંદડી કી પાક, બરાબર, બધા જોઈ. હવે આવી સેમ ટુ સેમ જો આવી એ ચુંદડીની ગોળ પાક છે. આ ચુંદડીની જ જો સેમ જ છે, ખાલી ગોળ પાક છે, ચુંદડીની જ છે. બરાબર, સેમ જ છે પણ ગોળ છે. બીજું કઈ આમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી કઈ નથી. તો ચુંદડી કી પાક. હવે એ જ રીતે અલગ અલગ ચુંદડીની તમે પાક કરી શકો. બરાબર. હવે એના પછી એક છે વાસંતી પાક. એ મારે વસંતના ડબ્બામાં છે એટલે એની બધે ભાગ્ય કાઢી નથી મેં. તો એક નવો પ્રકાર છે. આમ તો એવું કઈ હોય નહીં, પણ અત્યારના સમયમાં મળે છે કે વસંતના છાંટ વાળી પાક હોય. એટલે વસંત એટલે પેલું એક જે પાક હોય એના ઉપર છાંટ હોય. બરાબર, એટલે એને હું વાસંતી પાક, ને ઘણા લોકો અત્યારે એને વાસંતી પાક કહે છે. પણ એ કોઈ પ્રાચીન ક્રમ નથી, પણ એવી પાક મળશે ને ધરી શકાય. બરાબર, કે જેમાં એવું લાગે કે પ્રભુ ખેલેલા છે. બરાબર ને, કે જેમાં છાંટણા હોય, પાગ જ હોય પણ જેમાં છાંટ હોય, અબીરની, ગુલાલની ને એવી છાંટ હોય, તો વાસંતી પાક. એના પછી આવે છાપાની પાક. અત્યારે ધારો કે છાપાના વસ્ત્ર આવે તો એ જ વસ્ત્રની તમે પાક બનાવો તો એને શું કહેવાય? છાપાની પાક. મળી નથી રહી પણ સમજ્યા ને કે અત્યારે આપણે છાપાના જે વસ્ત્રો હોય એમાંથી પાગ બનાવીએ તો એને શું કહેવાશે? છાપાની પાક. બરાબર. કોઈએ માઈક અનમ્યુટ કર્યું. કોણ છે? સુરેખા બેન નામનું દર ફેરેલું હોય. ચલો હવે એના પછી છે ચિત્રકામની પાક. જુઓ એ બહુ સુંદર ચિત્રકામ વાળી પાક. જો જેમાં છે ને પાક ઉપર કઈક ચિત્રકામ કર્યું હોય. જુઓ આ રીતે. જો દેખાય છે? આ શ્યામ પાક છે, ઉપર સફેદ ચિત્રકામ કરેલું છે. આને કહેવાય ચિત્રકામની પાક. જો બીજી લિંકમાં પણ બતાવી રહ્યો છું. દેખાય છે ને આ બધાને? જો આ ચિત્રકામ વાળી પાક. આ છે ને મોટે ભાગે ઉષ્ણકાલમાં અને અત્યારના સમય અત્યારે જે છે ને પ્રભુ ચિત્રકામની પણ પાગ ધરે. ધીરે ધીરે ઉષ્ણકાલ આવે ને તો ચિત્રકામ વાળી પાગ પ્રભુ ધરે છે. હવે એક છે લટપટી પાક. લટપટી પાકના બહુ બધા કીર્તન છે. સોચજો, આપણે ત્યાં ગુસાઈજીની વધાઈમાં પણ સુખદ સ્વરૂપ શ્રી વિઠ્ઠલેસરાય હમણાં જ એક વૈષ્ણવે લીધું, એની અંદર આવ્યું હતું લટપટી પાક મહારસ ભીંજે અતિ સુંદર વર સહજ સોહાય. જો આ છે ને લટપટી પાક છે. દેખાય છે? આ તો મેં થોડું ઉપર પેલું એ મીનોને લગાવ્યું છે, એને ઇગ્નોર કરી દેજો. આ તો કારણ કે મારા ઠાકોરજીનું ધરેલું રાખવું છું. જો આ જે શેપ છે ને એ જુઓ.
છોર નીચેની આમ ખાલી આ લટપટી પાગ છે આ. આ જોઈ લો. લટપટી પાગ કે પેચ સંવારો, જેમાં પેચ લગાયેલો હોય ને એને લટપટી પાગ કહેવાય. ગોવિંદ સ્વામીએ જ્યારે પ્રભુને ત્યાં કીર્તન કરતા હતા કે મીતાબેન ને ઊંઘ આવી ગઈ, આટલો બધો સરસ સત્સંગ ચાલે, દરરોજ જે બગાસા ખાય છે, રોજ કઈક રસની વાત આવે ને બગાસો ખાય, મારે રોજ હું જોઉં છું. બહુ થાકી જાય. તો જ્યારે ગોવિંદ સ્વામી કીર્તન કરતા હતા એ સમયે શ્રીનાથજીએ લટપટી પાગ ધરી હતી અને લટપટેલી પાગના પેચ જે છે એ ખુલી ગયા ત્યારે ગોવિંદ સ્વામીએ જઈને શ્રીનાથજીના પેચ સવાર્યા. તો લટપટી પાગ કે પેચ સવારો, તો એ જે પાગની અંદર પેચ એટલે આ રીતે અલગથી પેલો પેચ લાગ્યા હોય ને એને લટપટી પાગ કહેવાય. બરાબર. હવે લખો જડાઉ પાગ. જડાઉ પાક. હવે જડાઉ પાકના અલગ અલગ પ્રકાર લખો. જડાઉ પાક, જડાઉ પાકમાં પહેલું આવે સોનાની પાક. સોનાની પણ પાક બને. બરાબર. જો અહીંયા હોય તો હું બતાવું મારા, પણ નહીં હોય આમાં, એ હું અલગ રાખું છું ને. સોનાની પાક. બરાબર. સોનાની આ જ રીતે હોય પણ સોનાની પાક હોય. શિયાળામાં શીતકાલમાં શ્રીનાથજી પણ એક દિવસ ધરે છે સોનાની પાક. એ જ રીતે પછી હીરાની પાક, હીરાની પણ પાક હોય. અત્યારે તો એક એટલું સુંદર એવો શૃંગાર આવે છે કે એ ગોલ જ હોય, ઉપર બે છોર લગાવી દો તો ધુમાલો થઈ જાય, એક લગાવો તો ફેંટો થઈ જાય, પછી વચ્ચે કતરો પણ હોય. તો હીરાની પાક પણ આવે. હીરાની પાક એ શ્રીનાથજી શીતકાલમાં એક દિવસ હીરાની પણ પાક ધરે છે. અને મોતીની પાક ઉષ્ણકાલમાં એક દિવસ જે છે મોતીની પાક, આખી મોતીની જ પાક હોય. બરાબર. અત્યારે બધી મેં કાઢી નથી, એ બધી અલગ રાખું છું. તો એ રીતે સોનાની પાક હોય, મીનાકારીની પાક હોય, પછી હીરાની પાક હોય, મોતીની પાક હોય. તો એ બધું જે છે ને એને જડાઉ પાક કહેવાય. બરાબર. એ બધા શેમાં આવે? જડાઉ પાકના ક્રમમાં આવે. આટલી સમજ પડી? આમાં કોઈને કઈ પ્રશ્ન હોય કે કઈ હોય તો પૂછી લો. હા પૂછો ભારતીબેન. મોતીની પાક એક જ દિવસ આવે છે? હા, એટલે આમ તો એવું નથી, ઉષ્ણકાલમાં આપ ધરી શકો છો વારંવાર, આ તો નિયમથી એકવાર એમ. પણ આપને વિશેષ ધરવી હોય તો ધરી શકો છો, એમાંથી એવો બાદ નથી, ધરી શકાય. હું જોઈ રહું છું બીજી કોઈ એવી લાગતી હોય દેખાવાનું. હા બોલો કૃષ્ણાબેન. કૃષ્ણાબેન. ભાઈ હા જય શ્રી કૃષ્ણ. દેવભાઈ બનાવે છે પાક ને એવું? હા બનાવે તો છે, પણ એને અત્યારે કોલેજમાં છે, એક્ઝામ ને બધું હોય છે, એટલે એને થોડું શ્રમ ના આપશું. એને ભણવાનું છે અત્યારે. હા વર્ષાબેન. મારા ઠાકોરજી તો છે ને ભક્તો જ ધારક કરતા સર્વ, કારણ કે કોઈકના શૃંગાર સિદ્ધ કરીને ખબર નહીં મારા માટે તો કેમ નામ ના બધી સેવા તો બધા બીજા બધાની જ અંગીકાર કરે, પણ મારે તો કોઈ વાંધો નથી. આપણે તો જે છે પ્રભુ આનંદથી બિરાજો. આપણે તો જ્યાંથી ઉત્તમ મળશે તો મને તો એવો કોઈ બાદ નથી. બધાની સેવા હું તો અંગીકાર કરાઈશ. બહુ એટલું બધું એ નથી રાખતું. મારાથી જે સેવા લેવી હોય આપ કહેજો તો થશે તો કરીશું. હું પૂછું કઈ ભાઈ? હા બોલો. આપણે આ જે લેરિયાની પચરંગી કે નવરંગી પાક કઈ આપે, તો એ કાપડ મળે છે એવું, એની સિદ્ધ કરી શકાય? એની જ સિદ્ધ કરવાની હોય, બીજું શેની કરો તમે? હા એટલે મેં જુદો જુદો તો પટ્ટી લેવાય નહીં ને. અરે પટ્ટી લઈને કરી શકતા હો તો એ મને એટલે પટ્ટી લઈને બી કરી શકો અને એક વસ્ત્રની સિદ્ધિ કરી શકો.
થઈ શકે? હા, થઈ જ શકે ને. જો ધારો કે જે લેરિયાની હોય એ રીતે વસ્ત્રની જ હોય છે. આ જે છે ને બધી એ વસ્ત્રની જ છે બધી. એક જ વસ્ત્રમાંથી એવી જ પ્રિન્ટેડ જ છે. જો આ લેરિયાની છે. હા, બરાબર. અહીંયા પાછું અને આપણે જે આ હીરાની ને સોનાની પાક જે કરી ને, એકચ્યુઅલી એ પેલું ફૂલે ટાઈપ મળે છે, તો એમાંથી એવી રીતે કરી શકાય. પણ એ ખરેખર કુલે નથી, એ ગોલ પાગ જ છે. બધા એને કુલે સમજીને બેઠા. જે લાવીશ હું બતાવીશ. ઘણા એ લોકો છે ને જે હીરાનું તૈયાર મળે છે એ ગોલ પાગ જ છે. અને એની ઉપર બે પણ હા એને કારણ કે હા કુલેમાં તો મેડ હોય ને એવી રીતે હોય. બરાબર, એટલે એ કુલે નથી જે કુલે સમજીને બધા ધરે છે. એઝ પર માય મતી હો, ઇતિ મે મતી. પછી કોઈને ધરવી હોય તો વાંધો નહીં, પણ મારા પ્રમાણે તો એ કુલે નથી. કારણ કે કુલેનો તો શેપ જ અલગ હોય. હું બતાવીશ. આ દેવે સિદ્ધ કરેલી કુલે પણ બધે આજે કુલેનો ક્રમ નથી એટલે દેવ કુલે બહુ સરસ સિદ્ધ કરે છે. હા બોલો દીપુબેન. જય શ્રી કૃષ્ણ. જયભાઈ, આવી રીતે મોતીની ગોલ પાક ચાલે? શું? મોતીની ગોલ પાક એટલે આપ કોઈ શેર કર્યું છે? અચ્છા, થોડું ઉપર રાખો. અચ્છા, હવે મને બધાને ખબર પડી બધા કેમ. હા ચાલે ને. સુંદર છે. આ સાદી પાક છે મોતીની. હા જો આને મોતીની પાક કહેવાય. સુંદર આખી મોતીની હોય. બરાબર, આવી એક છે મારી જોડે પણ એ મેં કાઢી નથી. સુંદર આવી જ છે મારી જોડે. તો આખી જે મોતીની હોય ને એને મોતીની પાક. હા આપે સિદ્ધ કરી છે. બહુ સુંદર. ઠાકોરજીની કૃપા, વલ્લભની હા કૃપાથી શ્રી વલ્લભ બોલો ને તો વધારે સારું. હા ચલો સુંદર. જો હવે આવો જે હોય ને એને સુરખાબના પંખ કહેવાય. હા બોલો. હા, આપણે એક નવરંગી પાક બતાવી અને એક લટપટી પાક બતાવી. જરા પ્લીઝ પાછી બતાવશો જરા? હા, જો આ જે છે ને એ લટપટી પાક છે. લટપટી પાક કે પેચ સમાન. અરે એને ઇગ્નોર કરો. એ મેં મીનો લગાવીને રાખ્યો છે. થોડું મને પહેલાથી લગાવેલો જ છે એટલે હવે હું વડો નથી કરતો. કારણ કે ભાઈ પાક છે ને બગડી જાય. બહુ પેલી લગાવ ને બધું થાય ને એટલે હું વડો નથી કરતો. બરાબર, બાકી એવું કઈ જરૂરી નથી એમાં લગાઈને રાખવું. આ તો હવે એક વખત નો લગાવેલો છે એટલે હવે મેં વડું નથી કર્યું. કારણ કે ભાઈ છે ને બધું શ્યામ થઈ જાય છે લગાવના કારણે. એટલે બહુ હું છે ને છેડછાડ નથી કરતો. હવે જુઓ આ જે છે ને નવરંગી પાકમાં ગણી શકાય, જેમાં મલ્ટી કલર્સ હોય. બરાબર, એ નવરંગી પાક. હા બરાબર. હા, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. બરાબર, હવે જો આમ તો સુરખાબના પંખ છે ને. બીજો જો હવે હા પાગ ઉપર શું શું આવે તો ચંદ્રિકા બધાને ખબર હશે. મોર. હા બોલો એકતાબેન. એકતાબેન. જય શ્રી કૃષ્ણ. જય. હા એક જ મિનિટ. મુકેશ પરીખ છે, આપનું માઇક મ્યુટ કરો. મુકેશ પરીખ માઇક મ્યુટ કરી દો. હા બોલો. આપણે જે ગોળ પાક અને લેરિયાની પાક છે તો કોઠાટી વખતે બી એવી પાક ધરાય કે સાદી જ ધરવાની? જેમાં તોય ન હોય ને તો ધરી શકાય. તોય કે કોઈ પણ જાતનું પેલી જરીનું કામ કે કઈ બીજું ન હોય ને તો ધરી શકાય, તો વાંધો નથી. એટલે આજે અગર મેં શિંગારમાં અગર પેલી લેરિયાની પાક ધરી છે તો તોય વગરની લેરિયાની હું કોઠાટી વખતે ધરી શકું? હા ધરી શકાય. પણ એકદમ સિમ્પલ હોવી જોઈએ. કહેવાનું તાત્પર્ય કોમળ હોવી જોઈએ. હા બોલો વર્ષાબેન મહેશ્વરી. एक बार आप लटपटी पाग वो दिखा दीजिए. अरे बाप रे, देखिए
ये उसमें जो बीच में मीना लगा है ना, उसको, ये मीना बेन को आप इग्नोर करो। मीना वो ऐसे ही मैंने लगाया है, तो वो इग्नोर कर देना, पर शेप देखना कि शेप ऐसा होता है लटपटी का। આ મને એક બાલકે કીધું હતું ને, એટલે મને ખબર છે, મને બી એમને મને કીધું હતું કે આ લટપટી પાક છે. જો હવે પાગ ઉપર કઈ કઈ વસ્તુ આવે ને કઈ કઈ વસ્તુ ન આવે. પાગના આટલા પ્રકાર મેં કીધા, બરાબર. આના સિવાય કોઈને કઈ યાદ આવતા હોય તો મને કહો. દેવ આમાં એક્સપર્ટ છે. દેવ કઈ લાગે છે બીજું કઈ રહી ગયું હોય એવું? બહુ એટલું બધું બરાબર છે ને? મારાથી કઈ ભૂલ નથી થઈ? હા, ના ના, આ સર્ટિફિકેટ મળ્યું જ્યારે કે ભાઈ બરાબર છે. આજે હું યાદ રાખીને બધું લિસ્ટ બનાવ્યું. મેં કહ્યું પાછો દેવ આવશે અને પછી કહેશે આ નહોતું, પેલું નહોતું. જો કે કહે તો સારું જ છે, મન કી વાંધો નહીં. ઘણું બધું મને અમારા ઠાકોરજીનું એ કરી આપે છે. બહુ ડાયો છોકરો. જો હવે છે ને, ચંદ્રિકા મોરપંખ ની ચંદ્રિકા જે છે સાદી, તો એ તો બધાને ખબર જ હશે. કામની ચંદ્રિકા હું બતાવીશ. અત્યારે મેં કાઢી નથી, ઠાકોરજીના પેલા એમાં છે. તો કામની ચંદ્રિકા હું એકવાર બતાવી, અથવા તો જો કોઈની જોડે હોય, કોઈ જેમ હમણાં એક વૈષ્ણવે બતાવી, પણ પ્રોબ્લેમ એ થશે કે બંને લિંકમાં કેમનું બતાવીશું, એટલે હું જ બતાવી દઈશ, વાંધો નહીં. બરાબર, તો એ હું બતાવીશ. હવે જો સુરખાબના પંખ, જે આવા છે ને અલગ અલગ પ્રકારના પંખ મળે શ્રીનાથજીમાં કે બધે, તો આને છે ને સુરખાબના પંખ કહેવાય. આવા બધા જ મલ્ટી કલર્સમાં મળે. જો અહીંયા પણ આ વૈષ્ણવ, આ જેમ જે છે ને આ મેઘશ્યામ છે, એવી રીતે આ શ્યામ, બરાબર, આ શ્યામ છે. એમાં બી આ વચ્ચે જે લગાયા છે ને એને ઇગ્નોર કરો. એવું જરૂરી નહીં કે વચ્ચે એવા મીના હોય જ, બરાબર. આ તો જસ્ટ ડિઝાઇન માટે આ લોકોએ લગા. મારી જોડે એવા પણ આખા સુરખાબના પંખ છે કે જેમાં જે નોર્મલ છે, પણ અત્યારે ધારો કે જો આ રીતે હોય ને, આ તો આ સુરખાબના પંખ કહેવાય. શ્રીનાથજી વારંવાર ધરે છે. શ્રીજી બાબા જે નિયમના શૃંગાર ના હોય ને, તો પ્રભુને બહુ પ્રિય છે. સુરખાબના પંખ આપ એવા સુંદર ધરે, અને શ્રીજી બાબા તો એકદમ સ્વરૂપ એકદમ મોટું, ને એમાં એટલા મોટા મોટા પંખ ધર્યા હોય. તો મેં તો દર્શન કર્યા છે, આપણું મન મોહાઈ જાય. બહુ જ સુંદર. જો કે શ્રીજીના તો અંગ અંગની માધુર્યતા શું વર્ણવી, પણ સુરખાબના પંખ શ્રીજી વારંવાર ધરે છે. હા, ચલો પારુલબેન. મનીષાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. સુરખાબના પંખ ક્યારે આવે? કીધું ને, કોઈ પણ ધારો કે આ પાગનો શૃંગાર હોય તો આપ વારાફરતી વાળા ક્યારેક ચંદ્રિકા ધરો, ક્યારેક કામની ચંદ્રિકા ધરો, ક્યારેક સુરખાબનો પંખ ધરો. નિયમ જે ઐચ્છિક શૃંગાર હોય ને ત્યારે આપ ધરી શકો. જેમાં કોઈ નિયમ નથી કે આ જ દિવસે ધરો, અને પ્રણાલિકામાં લખ્યો હોય તો ધરો. બાકી ઐચ્છિક શૃંગાર હોય ને તો એમાં ફરતું ફરતું બધું આવે. ચલો મેહુલભાઈ. મેહુલભાઈ. વર્ષાબેન. ભાઈ આપણે ચમકની ચંદ્રિકા આવે ત્યારે સાદી ચંદ્રિકા ના આવે ને? ના ના, બેમાંથી એક ફરતું ફરતું જ આવે. હિનાબેન. એટલે પાગ ઉપરની વાત છે, પાગ ઉપર ફરતું આવે. હા, બાજુ મારે ચોખવટ કરવી પડે, કારણ કે બંને સાથે પણ આવે છે, પણ એ છે ને દુમાલા ઉપર કે ફેટા ઉપર આવે, ભાગ ઉપર ના આવે. એ જ્યારે આપણે સમજીશું ને ફેટા દુમાલાનો બધો ક્રમ, ત્યારે આપણે દુમાલા ઉપર બંને સાથે આવે ઘણી વાર. ચલો હિનાબેન. હા, જય શ્રી કૃષ્ણ. પરપંખ કોને કહેવાય? શું પરપંખ? પરપંખ એવું મેં નથી સાંભળ્યું. દેવ ખબર?
પર એટલે જ પંખ થાય આમ તો જ્યાં સુધી. હા, પર એટલે જ અરે પર એટલે સુરખાબના જ પંખ. પર એટલે સુરખાબના જ પંખ. આપણે જે હમણાં આયા ને એ જ. મેહુલભાઈ, હા એ સુરખાબનો પંખ છે. સુંદર સુંદર. મેહુલભાઈ જો બતાવી રહ્યા છે એ સુરખાબનો પંખ છે. હવે બીજા લિંક વાળા જે વૈષ્ણવો છે એને વિડીયોમાં જોઈ લેવાનું. એમાં હવે કારણ કે વૈષ્ણવ પોતે પોતાના વિડીયોમાં બતાવી રહ્યા છે એટલે હું કઈ નહીં કરીશું. સુંદર. હા મેહુલભાઈ જોઈ લીધું. જોયું. ચલો મીનાબેન, માઇક અનમ્યુટ કરો. એક જ મીનાબેન જ આખા જગતથી જુદા છે. બધાને માઇક મ્યુટ કરવાનું કેવું પડે ને એમને અનમ્યુટ કરવાનું કેવું પડે. શીખો બધા, એમની જોડે શીખવાનું. આપણે કોલેજ ઉપર સિરપેચ ને અરે યાર, આપણે પાઘની વાત કરી રહ્યા છીએ. આપની પાસેથી આવી મને